અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। રથયાત્રા પૂર્વે ભાવનગરમાં 4 બુટલેગર સામે પાસા કાર્યવાહી, અલગ અલગ જેલમાં મોકલાયા। ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર ધંધા પર અંકુશ લાવવા માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના આદેશથી ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ 4 બુટલેગર સામે પાસા હેઠળ વોરંટ જારી કરીને તેને ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજ સરવૈયા તેમજ તેમની ટીમ અને ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા બુટલેગરો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી। દરખાસ્ત મંજૂર થતાં પાસા વોરંટની અમલવારી કરવામાં આવી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા હેઠળ જેલમાં મોકલાયેલા આરોપીઓ સુનિલ રામજીભાઈ મકવાણા, મધ્યસ્થ જેલ વડોદરા; ભાવેશ ઉર્ફે મગો મંજીભાઈ સોલંકી, મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ; રોહિત જગાભાઈ જમોડ, મધ્યસ્થ જેલ રાજકોટ; ભરતનગર પોલીસ દ્વારા પાસા હેઠળ જેલમાં મોકલાયેલા આરોપીઓ નિલેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ બારોટ, મધ્યસ્થ જેલ રાજપોર સુરત। પોલીસના જણાવ્યા મુજબ રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે।